ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 ચાલો વાર્તા કહીએ. વાર્તા કહેવાની છે. એક ગામમાં એક શેરુ નામનો કૂતરો હતો. તે બહાદુર અને વફાદાર હતો. તેનું ગામ જંગલની નજીક આવેલું. ગામના લોકો ઘણીવાર શેરુને જંગલમાં લાકડા કાપવા લઈ જતા. એક દિવસની વાત છે. શેરુ ગામના બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે તેણે એક ભયાનક અવાજ જંગલમાંથી સાંભળ્યો. બાળકો ગભરાઈ ગયા, પરંતુ શેરુ તે અવાજ પાછળ જંગલમાં ગયો. ત્યાં જઈને શેરુએ જોયું તો ખબર પડી કે એક નાનકડો બાળક ખાડામાં પડી ગયો છે અને બહાર નથી નીકળી શકતું. શેરુએ બહાદુરીથી ખાડામાં કૂદીને બાળકને પોતાના પીઠ પર ઉપાડી લીધું અને ગામ તરફ દોડી આવ્યો. ગામના લોકો બાળકને જોઈને ખુશ થઈ ગયા અને શેરુની બહાદુરીના વખાણ કર્યા. આવી રીતે તમે પ્રાર્થનામાં કે ઘરે સાંભળેલી હોય કે ઘરે ક્યાંય કીધી હોય, બા દાદા પાસેથી સાંભળેલી વાર્તા હોય તો તમે અહીંયા લખી શકો છો. કોઈ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે. મેં અહીંયા શેરુ નામના કૂતરાનું ચિત્ર દોરેલું છે. તમે જે પણ વાર્તા લખો એને અનુરૂપ તમારે ચિત્ર દોરવાનું છે. થેન્ક યુ.